નમસ્કાર દર્શક મિત્રો, હોટ ટોપિકમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. દર્શક મિત્રો, હોટ ટોપિકમાં આજે વાત કરીશું હવાના પ્રદૂષણની. દિવસે ને દિવસે આપણે વાત કરીએ તો જે પ્રકારે હવા કે જે ઝેરી બનતી જઈ રહી છે. હમણાં જ દિવાળીનો જે સમય ગયો અને દિવાળીમાં પણ જે પ્રકારે ચર્ચાઓ જાગી, પરંતુ દિવાળીમાં જે આપણે ફટાકડા ફોડીએ છીએ તેની ચર્ચાઓ ચોક્કસથી થાય છે, પરંતુ સમગ્ર વર્ષ દરમિયાન જ્યારે આ પ્રદૂષણ થાય છે તેની ચર્ચા કેમ ઓછી થાય છે? ત્યારે કેમ આ અધિકારીઓ કે જે આ મામલો છે તે સિરિયસલી નથી લેતા? પ્રદૂષણ ઘટાડવા માટે આપણે વાત કરીએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન 5 વર્ષમાં 548 કરોડ કે જેનું આંધણ કરી ચૂક્યું છે કે આવું કરીએ તો પ્રદૂષણમાં ઘટાડો આવે, આમ કરીએ તો પ્રદૂષણમાં ઘટાડો આવે, પરંતુ પ્રદૂષણની માત્રા અત્યારે પણ એમની એમ છે. હાલ જે આંકડા સામે આવ્યા છે, 2 દિવસથી સતત ચર્ચાઓ થઈ રહી છે સમાચારોમાં, જે આપ પણ કદાચ જોતા હશો, 170ને પણ પાર કરી ગયો છે. અમદાવાદના ઘણા વિસ્તારો એવા છે કે જ્યાં 220-240 કરતાં પણ ઉપર જે એક્યુઆઈ નોંધાયો છે. અને એક્યુઆઈની વાત કરીએ, એર ક્વોલિટી ઇન્ડેક્સ 170 કરતાં ઉપર જ્યારે જતો હોય છે ત્યારે તે અનહેલ્ધી કેટેગરીમાં આવતો હોય છે. ત્યારે સતત 2 દિવસથી આ પ્રકારની ચર્ચા કે જે થઈ રહી છે, અને આના માટે ઘણા બધા પરિબળો પણ જવાબદાર છે. જે હમણાં અધિકારીઓની આપણે વાત કરી કે જે પ્રકારે આટલા 500 કરોડ કરતાં પણ વધારે 5 વર્ષમાં ખર્ચ્યા છે, પરંતુ તેનું પરિણામ શું આવ્યું છે એના પર ક્યાંક ને ક્યાંક ચર્ચા થવી જરૂરી છે. સાથે જ એ અધિકારીઓ, એ પદાધિકારીઓ કે જે ઇલેક્ટ્રિક કારની વાતો કરે છે કે ઇલેક્ટ્રિક કાર આપણે વસાવીએ તો પ્રદૂષણ કે જે પ્રકારે ઓછું થાય, પરંતુ કહેતા એ થાય છે કે એ અધિકારીઓ, એ પદાધિકારીઓ પાસે પણ ઇલેક્ટ્રિક કાર નથી. માત્ર જનતાને કહેવામાં આવે છે કે તમે આવું કરો, અમે નહીં કરીએ. બસ આ જ એક એમની માનસિકતા છે કે શું? આવા ઘણા બધા જે પ્રકારે વાયદાઓ છે, ઘણી બધી વાતો છે કે જે માત્ર કહેવા પૂરતી જ કરવામાં આવી રહી છે, તેમાં અમલીકરણના નામે ક્યાંક ને ક્યાંક શૂન્ય જોવા મળી રહ્યું છે. ત્યારે આજ તમામ બાબત પર ચર્ચા કરીશું. આપણે મારી સાથે 2 મહેમાન જોડાઈ ગયા છે. ખાસ કરીને પ્રદૂષણના કારણે જે પ્રકારે ફેફસાના રોગો આપણે વાત કરીએ, હાર્ટ ડિસીઝની વાત કરીએ, ડાયાબિટીસ સહિતના અલગ અલગ જે રોગોની વાત કરીએ, સ્વાસ્થ્ય સંબંધી જે સમસ્યાઓ છે તે પણ થતી હોય છે. ત્યારે તેને લઈને આપણે ચર્ચા કરીશું. ડૉક્ટર અમરીશ પટેલ આપણી સાથે જોડાયા છે, પલ્મોનોલોજીસ્ટ. સ્વાગત છે ડૉક્ટર અમરીશ આપનું. અને તેમની સાથે છે સામાજિક કાર્યકર્તા અમદાવાદથી ભાવિકભાઈ રાજા. બંનેનું સ્વાગત છે નિર્માણ દિવસમાં. ભાવિકભાઈ, સૌથી પહેલાં આપનાથી શરૂઆત કરીએ. જેમાં વાત કરી 548 કરોડનું આંધણ 5 વર્ષમાં, પરંતુ પરિણામ અત્યારે આપણે જોઈએ છીએ 200 કરતાં પણ વધારેનો એક્યુઆઈ. ઘણા બધા વિસ્તારો એવા છે કે જ્યાં આપણે જઈ પણ ન શકીએ, શ્વાસ લેવો ક્યાંક ને ક્યાંક મુશ્કેલ બની ગયો છે. એવા પણ વિસ્તારો અમદાવાદમાં અત્યારે જોવા મળી રહ્યા છે. શું કામગીરી કરવામાં આવી રહી છે? આ અત્યારના પરિણામ, અત્યારની જે સ્થિતિ જોઈને ઘણી બધી શંકાઓ થાય છે. શિવમભાઈ, એકચ્યુઅલી આપણા ગુજરાતીમાં કહેવત છે કે દુખે છે પેટ અને કૂટે છે માથું. ખરેખર જે એર પોલ્યુશન સૌથી વધારે કરે છે એ જે વટવાથી લઈને વાપી સુધીની બધી જે ફેક્ટરીઓ છે, અને એ લોકો ખાલી હવાનું નહીં, ઇવન પાણીનું પ્રદૂષણ પણ જે કરી રહ્યા છે, એના ઉપર રોકથામ થવી જોઈએ એવી કોઈ રોકથામ થતી નથી. આપણે રિક્ષાઓને સીએનજી બનાવીએ છીએ, ઇલેક્ટ્રિક ગાડીનો આગ્રહ રાખીએ છીએ, પણ એક ફેક્ટરી 1 કલાકમાં 100 વાહન જેટલું પ્રદૂષણ ફેલાવે છે. એને ફિલ્ટરિંગ કરવા માટે કે એને એ કરવા માટે કોઈ પણ પ્રકારના પગલા, આમ દેખીતી રીતના પગલા લે છે, પણ ખરેખર પગલા જે લેવા જોઈએ એ લેવાતા નથી. અને બીજું આપણે એ પણ એ થાય છે કે ફટાકડા જેવી બાબતો જ્યારે સુપ્રીમ કોર્ટ પોતે કહેતી હોય, અને એવી ફટાકડા જેવી બાબતમાં બી આપણે આપણા વટ ઉપર એ વસ્તુને લઈ જઈએ અને સુપ્રીમ કોર્ટનો ધરાર અનાદર કરીએ, તો આપણે કેટલા સૌથી પહેલા તો પ્રદૂષણ બાબતે ચિંતિત છીએ એ સૌથી મોટો સવાલ છે. એટલે આ જો ચિંતા જો સાચી દિશામાં, સાચી જગ્યાએ જો એ દર્શાવવામાં નહીં આવે તો આ એક્યુઆઈ વધતો જ રહેવાનો છે, અને આપણે એ પ્રદૂષણમાં ટકવાનો પ્રયત્ન કરવાના છીએ. એનાથી આગળ કંઈ જવાનું નથી. શિવમભાઈ, ચોક્કસથી. અમરીશભાઈ, આપ શું કહેશો? જે પ્રકારે એક્યુઆઈ અત્યારે છે 170 કરતાં વધારે અનહેલ્ધી કેટેગરીમાં આપણે એને મૂકીએ છીએ, ત્યારે અત્યારની પરિસ્થિતિ આપને કેવી લાગી રહી છે? અમદાવાદની ખાસ વાત કરીએ.
શિવમભાઈ, થેન્ક યુ નિર્માણ ટીવી પર મને બોલાવવા માટે. જી હવે જેમ મેં કીધું, હું એઝ અ પ્રોફેશનલ ડોક્ટર છું, એટલે સરકાર શું કરે છે કે બીજા શું કરે છે એના ઉપર તો હું કમેન્ટ ના કરી શકું, બટ એઝ અ જાગૃત નાગરિક હું કહી શકું કે ભાઈ એક માણસથી કે એક વસ્તુથી બધી નથી થતું. હવે ઘણી વસ્તુઓ આપણી બી જવાબદારી છે. જેમ આપણે જોતા હોઈએ, જેમ સાહેબે કીધું કે દિવાળીમાં આટલું બધું પ્રદૂષણ થયું, પણ આપણે એકબીજાની દેખાદેખીમાં કે ભાઈ પેલા 10,000ના ફટાકડા ફોડ્યા તો હું 15,000ના ફટાકડા ફોડીશ, એવું હોવું જોઈએ નહીં. આપણે પરિસ્થિતિ પ્રમાણે ડિસિઝન લેવું જોઈએ. હવે તમે દિવાળીના દિવસે જુઓ તો પહેલા તો એવું હતું કે ભાઈ દિવાળીના 1-2 દિવસ પહેલા જ ફટાકડા ફૂટતા હતા. હવે તો દિવાળીના 15 દિવસ પહેલાથી ફટાકડા ફૂટે છે, એટલે રોજ દિવાળી થાય. એક બાજુ આપણે મોંઘવારીની વાત થતા હોય છે, પબ્લિક ને બધા ગણતા હોય છે, ને એક બાજુ આટલી હું તો સાદી લાઈફ કરતા લક્ઝુરિયસ લાઈફ કહીશ, કેમ કે ફટાકડા બી એટલા બધા મોંઘા હોય છે જે જો તમે એને રોજ ફોડી શકો છો તો તમે ગરીબમાં આવતા નથી. એટલે એક વસ્તુ ઉપર સરકાર તરફથી નિયંત્રણ હોવું જોઈએ કે ભાઈ ફટાકડા દિવાળીના અમુક દિવસો પહેલા જ બજારમાં વેચાણ માટે આવવા જોઈએ, કેમ કે જો તમે આપો છો તો પબ્લિક ફોડવાની છે. એટલે આમાં પબ્લિકની બી જવાબદારી, જેમ મારું બાળક હોય જીદ કરતું હોય કે ભાઈ મારે ફટાકડા ફોડવા છે, તો મારી જવાબદારી છે કે ભાઈ એને ના પાડવી જોઈએ, સમજાવવું જોઈએ કે ભાઈ તું અત્યારે આ દિવાળી નથી, આપણે દિવાળીના દિવસે ફોડશું. પણ એ બી બે વસ્તુ કે એક તો હવાનું પ્રદૂષણ ના થવું જોઈએ ને અવાજનું પ્રદૂષણ. અવાજના પ્રદૂષણની તો ક્યાંય કશી ચર્ચા નથી થતી. હવે અવાજમાં બી આવી પબ્લિકમાં હવા અને અવાજ જે તમે જોશો તો અમારા ઘણા પેશન્ટોને રાત્રે સૂતા બી નથી હોતા. હવે રાત્રે પ્રોપરલી ઊંઘ ના આવે તો એનું પરફોર્મન્સ ને એની લાઈફસ્ટાઈલ ને એને રોગનો કંટ્રોલ થવાનો નથી. સાયન્સ એવું બી કે છે કે જે આપણે વચ્ચે જોતા હતા કે ભાઈ પાર્ટી પ્લોટમાં કે આ બધી જગ્યાએ સડનલી કાર્ડિયાક એરેસ્ટ થતો હતો. હવે એક લેવલ કરતા વધારે ધ્વનિ પ્રદૂષણમાં જો માણસ સમય ગુજારે છે, જેમ જીમમાં બી જો જીમમાં બહુ જ લાઉડ મ્યુઝિક હોય છે, તો એવી પરિસ્થિતિ તમારા બ્રેઇન ઉપર અસર કરે ને બ્રેઇનમાં અમુક આપણા હોર્મોન્સ ગણો કે એડ્રિનાલિન છે કે ડોપામિન છે, એ બધું રિલીઝ થાય. એ બધી વસ્તુઓ બી લેવલ કરતા વધારે વધે, જેમાં બી આપણી હેલ્થ બગડે છે, કાર્ડિયાક એરેસ્ટ થાય છે. તો આપણી બધાની સરકારની તો જવાબદારી છે, પણ આપણે બધાએ ભેગા મળીને આનું સોલ્યુશન લાવવું જોઈએ કે ભાઈ હું આજથી મારા ફેમિલી માટે, મારી સોસાયટી માટે, મારા એરિયા માટે ને મારા દેશ માટે મારે આટલી વસ્તુઓ હું મારા લાઈફમાં ચેન્જીસ કરીશ, તો પછી આગળ જવાનો રસ્તો મારી પછીની પેઢી માટે એ બહુ અગત્યનું થશે. બીજી વસ્તુ જેમ કીધું કે ઇલેક્ટ્રિક વાહનનું કીધું, ચલો સરસ વસ્તુ છે. હવે આપણે જોઈએ તો અત્યારના પેટ્રોલ એન્જિન બી કઈ પીયુસી બધા માટે ફરજિયાત છે, સરસ કોઈ પોલ્યુશન. પણ ઘણી રિક્ષાઓ આપણી આગળ રૂટીન જતા હોઈએ છે, જોરદાર ધુમાડો કાઢતી હોય. કમર્શિયલ વ્હીકલ છે, નાના ટેમ્પો છે, છકડા છે, જે પેલું પ્રીમિક્સ કોન્ક્રીટ લઈને જતી હોય છે, એ બધે ધૂળ ઉડાડતી હોય છે, ધુમાડો બી કાઢતી હોય. તો આ બધી વસ્તુઓમાં આપણે સરકાર તરફથી આશા રાખીએ કે આ બધી વસ્તુઓને થોડુંક કંટ્રોલ કરે તો આપણે સિટી વાઇઝ તો એટલીસ્ટ છે કે ભાઈ બધાને સારી હવા પ્રોવાઈડ કરી શકીએ. જી ચોક્કસથી. ભાવિકભાઈ, જે આપણે તંત્રની કામગીરીની વાત કરીએ તો તે આપના મતે શું કામગીરી ખાસ કરીને કરવામાં આવી છે? કે ઉદ્યોગોને ક્લોઝર નોટિસ આપવાની વાત હોય કે પછી અન્ય જે બાંધકામ થતા હોય ત્યાંની આપણે વાત કરીએ, પરંતુ જે હમણાં અમરીશભાઈએ જણાવી, ઘણી બધી બાબત જણાવી, તેના મુદ્દે તંત્ર દ્વારા અમદાવાદમાં શું કામગીરી કરવામાં આવી છે? ખાસ કરીને જે ફેક્ટરીઝની આપણે જે વટવા સહિત આપણે વાત કરીએ, નારોલ બાજુની આપણે વાત કરીએ, આપની દ્રષ્ટિએ શું કામગીરી થઈ છે? એક તો ટ્રાફિકની સમસ્યાને જો નિવારવી હોય તો સૌથી પહેલા તો પબ્લિક ટ્રાન્સપોર્ટ જે છે એને વધારે પ્રોત્સાહન આપવું જોઈએ, અને જેટલું શક્ય બને એટલું પબ્લિક ટ્રાન્સપોર્ટને જેટલા વધારે તમે વધારે માત્રામાં બસો તમે દોડાવો, મેટ્રોના પણ રૂટો વધારો, તો સરવાળે જે વ્યક્તિગત વાહનોની જે સંખ્યા વધી રહી છે એના ઉપર પણ રોક લાગી શકે. અને જે વાહન લેવામાં પણ આ ફટાકડાની જેમ જ દેખાદેખી જે ચાલે છે કે પેલાના ઘરમાં ગાડી છે તો મારા ઘરમાં બી ગાડી આવી જોઈએ, તે પેલા જોડે બાઇક છે તો મારી પાસે પણ બાઇક હોવું જોઈએ. એટલે આ જે વ્યક્તિગત વાહનોની સંખ્યા જો ખરેખર ઘટે તો એક રીતના મારી દ્રષ્ટિએથી આ પોલ્યુશન ઉપર એ રીતના એ કરી શકાય.
અને પબ્લિક ટ્રાન્સપોર્ટના ઘણા બધા વાહનો હવે તો એએમટીએસની બસ કે ઇવન સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસ એ બધાને પણ બેટરીવાળી કરવાનું શરૂ થયું છે. તો થોડું આટલા પૈસા ખર્ચે છે સરકાર, તો સાથે સાથે એ જૂની બસો જે છે જે પ્રદૂષણ ફેલાવે છે એના બદલે આ નવી ઇલેક્ટ્રિક બસો અથવા તો સીએનજી બસો લઈને આવે અને ઇલેક્ટ્રિક વાહનોને પણ પ્રોત્સાહન આપવા માટે જેટલા પ્રમાણમાં પેટ્રોલ પંપો છે એવી રીતના ચાર્જિંગના જે પોઈન્ટ્સ છે એ પણ જો વધારે તો લાંબા ગાળા માટે પણ, લાંબા રસ્તા માટે પણ એ વાહનોને લઈ જવા માટે વાહન ચાલકોને એ થાય. બીજું એક વસ્તુ એ પણ છે કે આમ સરકાર પ્રદૂષણ પાછળ આટલા બધા પૈસા ખર્ચે છે, પણ પેટ્રોલમાં 20% ઇથેનોલ નાખવાનું જે એલાવ કરે છે તો એ પણ શું પ્રદૂષણ પર અસર નહીં કરે? એટલે આ રીતના જો વ્યવસ્થિત પગલાં લેવામાં આવે તો પ્રદૂષણને અટકાવી શકાય. પણ જે કહેવાય કે વહીવટી અને રાજકીય કે ઇવન વ્યક્તિગત કક્ષાએ એ વિલ દેખાતું નથી. એટલે ના પોલિટિકલ વિલ છે, ના એડમિનિસ્ટ્રેટિવ વિલ છે, ના ઇન્ડિવિજ્યુઅલ વિલ છે. જી ચોક્કસથી. અમરીશભાઈ, જે આપણે એક્યુઆઈની વાત કરી રહ્યા છીએ, 170 કરતાં વધારે અનહેલ્ધી કેટેગરીમાં મૂકીએ છીએ, ફેફસાના દ્રષ્ટિએ આપણે વાત કરીએ તો આમાં કઈ રીતનું જે નુકસાન છે તે થઈ શકે છે, કેટલો સમય આપણે શ્વાસ અંદર લઈએ છીએ તો વધારે તકલીફ થઈ શકે છે, એના મુદ્દે શું કહેશો? હવે જેમ આપણે ગણીએ કે ભાઈ ઇન્ડોર પોલ્યુશન ને આઉટડોર પોલ્યુશન ગણીએ, હવે કોઈ બી વસ્તુ લોંગ સમય એટલે કન્ટિન્યુઅસ આપણને એક્સપોઝર થતું હોય તો આપણા ફેફસાની નળીઓની જે દિવાલ હોય એ બહુ સેન્સિટિવ હોય. ઘણા એલર્જી વાળા પેશન્ટો જોતા હોય, અસ્થમા વાળા છે કે ફાઇબ્રોસિસ વાળા રોગ છે કે જેની કેપેસિટી ઓક્સિજન માટેની બહુ ઓછી હોય છે. એટલે જેવું ઓક્સિજનના લેવલમાં એટલે પર્સન્ટેજમાં એટલે કે પ્રદૂષિત હવાનું લેવલ વધે એટલે આ લોકોને ઓક્સિજન લેવામાં બહુ તકલીફ પડી જતી હોય છે. ઘણા આ બધી જે તમે જુઓ તો ફટાકડા જ્યારે દિવાળીમાં આપણે બી નોર્મલ પેશન્ટ બહાર જઈએ ને તો આપણી આંખો બી બળે ને ગળામાં બી બળતરા થાય. એટલે એ લોકો એક પ્રકારનું એલર્જીક રિએક્શન કરે એટલે તરત આ લોકોને શ્વાસ નળી ઉપર સોજો ચાલુ થાય, જેને આપણે સસણી બોલીએ કે બ્રોન્કાઇટિસ કરીએ અથવા તો વિઝિંગ કહેવાય. એટલે આ દર્દીઓ માટે આ પરિસ્થિતિ બહુ જ ક્રિટિકલ છે, કારણ કે ઘણા અમારા પેશન્ટો આવતા હોય કે સાહેબ હું તો બહાર નીકળતો નથી તોય મને આટલી તકલીફ પડે છે. હવે એમના માટે આ હવા ભલે બહાર નથી નીકળતા પણ હવા તો લાવવી જ પડે. એટલે એ બહારથી જે હવા આવે છે એ બી આ જ પ્રકારની હવા છે. ચોખ્ખી હવા તો નહીં આવે. દરેક માણસ ઘરે એર પ્યોરિફાયર તો એફોર્ડ નહીં કરી શકે. બીજી વસ્તુ કે જ્યારે હવા પ્રદૂષિત હોય અથવા તો જ્યારે શિયાળામાં આવી ડેન્સિટી વધી જતી હોય તો ઘણા પેશન્ટો અમારા ઓક્સિજન કોન્સન્ટ્રેટર પર ઘરે ઓક્સિજન લેતા હોય તો એમાંથી જે ઓક્સિજનની પ્યોરિટી રૂટીન કન્ડિશનમાં જોઈએ, જેમ કે ઉનાળો છે ત્યારે જે ઓક્સિજન આપણે જોઈએ તો 90 થી 100% હવામાંથી બનતું હોય અને આવી પરિસ્થિતિ થાય ત્યારે ઓક્સિજનની પ્યોરિટી ઓછી થઈ જાય, જેથી પેશન્ટનું જે ઓક્સિજન પહેલા 90 ઉપર રહેતું હતું એ હવે 80 જ રહે. એટલે જ્યારે 80 થઈ જાય ત્યારે પેશન્ટને શ્વાસની તકલીફો પડે. એટલે આવી પરિસ્થિતિની અંદર હવા એકલી પ્રદૂષિત નથી હોતી, મશીનો જે હવાને બનાવીને પેશન્ટને ઓક્સિજન પૂરો પાડવાની હોય છે એની બી કેપેસિટી નથી હોતી. એટલે જે પેશન્ટો ઘરે ઓક્સિજન લે છે એમના માટે તો બહુ ખરાબ હાલત હોય છે. એટલે ઘણા દર્દીઓ તો પ્રોફાઇલેક્ટિક અમારે આવે કે સાહેબ 2 દિવસ 3 દિવસ મને દાખલ કરી દેજો ને, તો હોસ્પિટલમાં પ્યોર ઓક્સિજનના, કારણ કે હોસ્પિટલમાં એ લોકો મોટે ભાગે ડાયરેક્ટ ઓક્સિજન વાપરતા હોય છે, હવામાંથી બનતા કોન્સન્ટ્રેટર યુઝ ના કરે. એટલે એમને એવું થાય કે ઘરે તકલીફ કરવી એના કરતા 2-3 દિવસ હોસ્પિટલમાં દાખલ. એટલે ઘણા પેશન્ટો આવી રીતે આ સિઝનમાં દાખલ થઈ. એટલે આ પરિસ્થિતિ અમારા જે પેશન્ટોનો સિવિયર અથવા અનકન્ટ્રોલ ડિઝીઝ છે એ બધા માટે તો બહુ તકલીફ વાળી પરિસ્થિતિ છે અને એ લોકોને ઘણી વખતે ફેમિલી અને બધા જ બહુ પરેશાન થતા હોય છે. ચોક્કસથી ફેમિલી સહિત તમામ લોકોને આનો સામનો કરવો પડતો હોય છે. લોકોની વાત કરીએ તે પણ ક્યાંક ને ક્યાંક આપણે પણ જાગૃત બનીએ એ પણ જરૂર છે. પરંતુ સાથે જ ભાવિકભાઈ, જે આપણે અમદાવાદના અલગ અલગ વિસ્તારોની વાત કરીએ
બધી જ રીતે જે ડિજિટલ આપણે કરીએ છીએ, પરંતુ એર ક્વોલિટી ઇન્ડેક્સ અને તે કેટલો ખતરનાક છે, ક્યાંથી ખતરનાક છે, વધારે સિવિયર ક્યાંથી થાય છે, એવા કોઈ પણ આંકડા આખા અમદાવાદમાં ક્યાંય કદાચ ચાલતા નથી. આઈ થિંક કે જે કોઈ લોકો જાય, બહાર જાય તો એમને ખબર પડે કે અહીંયા આ મારા વિસ્તારમાં આટલું AQI છે ને આ ખતરનાક છે, તો આના માટે જાગૃત થવા માટે શું કરવું જોઈએ. આવા જે પગલાં છે તે કરવામાં આવે તંત્ર દ્વારા તો તેની અસર કોઈ નાગરિકોમાં જોવા મળે, આવું કરવું જોઈએ કે કેમ, આપ શું કહેશો? ના, કરવું જોઈએ. એકચ્યુઅલી સરદાર પટેલ સ્ટેડિયમ પાસે એ લોકોએ ડિસ્પ્લેમાં રાખ્યું હતું, પણ પછી એ ડિસ્પ્લેમાં થોડો સમય રહે છે જ્યારે એ AQI ની ચર્ચા બહુ ચાલે એ સમયમાં રહે છે, પણ પછી એ નથી રહેતો. એટલે વ્યાપકપણે એટલે સમજદારી પણ બધાને આપવી જોઈએ કે AQI એટલે શું અને એને કેવા ફેક્ટર્સ અસર કરે છે, એને ટાળવા, એનું વધવાનું ટાળવા માટે શું શું કરી શકાય, એ બાબતે અલગ અલગ જગ્યાએ જાગૃતિ ના જો પગલા લેવામાં આવે તો બધા લોકોને આખો એક માહોલ બને અને એમાં બધા લોકો પ્રદૂષણને અટકાવવા માટે પોતાનું કન્ટ્રીબ્યુશન પણ આપી શકે. સરકારની યોજનાની આટલી બધી જાહેરાતો આવે છે તો એની સાથે સાથે ક્યાં કોઈ એક જગ્યાએ આ પ્રદૂષણ કેવી રીતના અટકાવી શકાય અને પ્રદૂષણ અટકાવવા ના અટકાવીએ તો એના કેવા માઠા પરિણામો આવી શકે, એના બાબતની જાહેરાતો પણ જો કરી શકે તો ઘણો બધો ફરક એમાં પડી શકે. શિવમભાઈ જી, ઘણો બધો ફરક પડી શકે. તેની સાથે અમરીશભાઈ જે આપણે હમણાં જણાવ્યું, પરંતુ તેની સાથે આપણે જોતા હોઈએ છીએ કે હાર્ટ ડિસીઝની વાત કરીએ કે પછી સ્ટ્રોકની વાત કરીએ, ત્યાં સુધી પણ ક્યાંક ને ક્યાંક અમુક મામલાઓ છે તે પહોંચી જતા હોય છે. ત્યારે ત્યાં સુધી મામલા ક્યારે પહોંચી જતા હોય છે, કેટલો સમય આપણે એ ઝેરી હવા આપણે લેતા હોઈએ છીએ, જો આપણે બહારથી આવ્યા છીએ, ઘરે આવ્યા છીએ, ત્યારે આપણે ખાસ કરીને શું કરવું જોઈએ જેથી આપણે આપણી હેલ્થ સારી રાખી શકીએ? કારણ કે આવનારો સમય કદાચ આ પ્રકારની પરિસ્થિતિ ન સુધરે તો આપણે જાતે શું કરી શકીએ? હવે તરત જ તકલીફ આપે એવા રોગોમાં જોઈએ તો ફેફસાના જ રોગો વધારે થાય, પર્ટિક્યુલરલી જેને અસ્થમા હોય અથવા જે સ્મોકિંગ કરીને પછી ફેફસા નબળા થયા, આ લોકોને તરત ઇફેક્ટ આવે. પણ હાર્ટ અને સ્ટ્રોકનું જે ડાયરેક્ટલી પોલ્યુશન રિલેટેડ ગણીએ તો બહુ ઇફેક્ટો એટલી હોતી તરત નથી, પણ લોંગ ટર્મ તમે એમાં રહો તો પછી એમાં તકલીફ થાય. હવે પહેલી વસ્તુ એ છે કે હું જેમ કોવિડમાં આપણને બહુ સરસ શીખવાડ્યું હતું કે ભાઈ માસ્ક પહેરવું જોઈએ, હાથ ધોવા જોઈએ, મોઢું ધોવું જોઈએ. આ ડિસિપ્લિન ને આ એટિક્યુટી છે ને આપણે આપણી જીવનમાં લાવી દેવી જોઈએ કે તમે માસ્ક પહેરવાથી ફેફસાના મોટા ભાગના રોગો પોલ્યુશન રિલેટેડ અને ઇન્ફેક્શન રિલેટેડ મહદ અંશે કંટ્રોલ થઈ જાય. તમે કોવિડના ટાઈમમાં જોશો તો ટીબી અને બીજા ઇન્ફેક્શન, કોવિડ સિવાયના ઇન્ફેક્શન કહું છું કે એ મહદ અંશે ઘણા કંટ્રોલ થઈ ગયા હતા. પોલ્યુશન રિલેટેડ બી પેશન્ટોને જે ઇફેક્ટ જોઈએ એ બી ઘણી ઓછી થઈ ગઈ હતી. એટલે અમે અમારા દર્દીઓને એ જ સલાહ આપતા હોઈએ છીએ કે ભાઈ જ્યારે બી તમે બહાર નીકળો ઘરની ત્યારે એક કપડાનું સરસ ધોયેલું માસ્ક પહેરો કે જેનાથી તમને ઇન્ફેક્શન સામે અને પોલ્યુશન સામે પ્રોટેક્શન રહેશે. તમે ઘરે પાછા આવો છો ત્યારે માસ્ક કાઢી દો, સરસ ફેસ અને હાથને સાબુ પાણીથી ધોઈ દો જેથી જે બી ડસ્ટ ને એ બધું હોય પાર્ટિક્યુલેટ આપણા ઉપર જામેલું એ બધું નીકળી જાય. એટલે સિમ્પલ માસ્ક પહેરો અને હાથ ને મોં ધોવાથી આ પ્રોબ્લેમનું ઘણું કંટ્રોલ આવી જાય છે. બીજું કે જેને ઓલરેડી તકલીફ છે એ લોકોએ આવા પીરિયડની અંદર, કારણ કે દર્દીને એવું છે કે દવા તો લેવી બહુ તકલીફ વાળું કામ છે, પણ આવા સમયમાં દવા બંધ કરવી જોઈએ નહીં. ડોક્ટરની સલાહ મુજબ દવા રેગ્યુલર લેવી જોઈએ અને હા તમને કોઈ તકલીફ પડે છે તો ડોક્ટરનો કન્સલ્ટ કરીને તમે તમારા ડોઝને વધઘટ કરી શકો છો. એટલે રેગ્યુલર દવા લો, માસ્ક પહેરો, હાથ મોઢું ધોવો અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ યોગા પ્રાણાયામ કરો, બ્રીથિંગ એક્સરસાઇઝ. આનાથી તમારી ફેફસાની જે લાઈફ એક્સપેક્ટન્સી અથવા તો હેલ્થ બહુ જ સારી રહેશે. જી, ચોક્કસથી. અને સાથે જ અન્ય વાત કરીએ ભાવિકભાઈ, જે આપણે બસોની વાત કરી તો તેના પણ આંકડા ક્યાંક ને ક્યાંક ચોંકાવનારા છે. AMTSની 1020 પૈકી જે બસ છે તેમાંથી માત્ર જે 5 ઇલેક્ટ્રિક બસો છે, આ સિવાય BRTSની માત્ર 235 જ બસો છે કે જે ઇલેક્ટ્રિક છે.
આમાં કેટલો વધારો કે જેટલો જલ્દી થવો જોઈએ, આ સિવાય ડોર ટુ ડોર વાહનો પણ ચાલે છે જે કચરો એકઠો કરવા માટે, તેમાં એક પણ એવું વાહન નથી કે જે ઇલેક્ટ્રિક હોય. આ પણ એક ચિંતાજનક બાબત છે કે શરૂઆત આપણે પોતાનાથી કરી છે. એમસીની આપણે વાત કરીએ કે લોકોને તો જરૂર કહે છે, લોકોએ તો સુધરવું જોઈએ, પરંતુ આ બાબતમાં પણ ક્યાંક તંત્રએ આમાં વધારો કરવો જોઈએ જેથી લોકો પણ એમાંથી કંઈક શીખ લે. ના, એ વાત સાચી છે. ઇલેક્ટ્રિક વાહનો જેટલા વધારે એ કરી શકાય, એને પ્રોત્સાહિત કરી શકાય, એ કરવું જોઈએ. પણ એ પ્રોત્સાહન આપવા માટે જે સામાન્ય લોકોને પરવડે એ કિંમતે જો વાહનો મળી શકે એવી સુવિધા કરવામાં આવે, અથવા તો સબસિડી દેવામાં આવે, અથવા તો બીજી કોઈ રીતના પણ એ સુગમ થઈ શકે એ પ્રકારે જો વાહનોને પ્રમોટ કરવામાં આવે તો એ છે. અને બીજું મુશ્કેલી એ છે કે ઇલેક્ટ્રિક વાહનને લઈને કેટલાક સમાચારો પણ એવા આવ્યા હતા કે કોઈ જગ્યાએ સળગી ગઈ અથવા તો કોઈ જગ્યાએ મુશ્કેલી પડી તો એ ના કરી શક્યા. તો એ બાબતો પણ નિવારવી બહુ જરૂરી છે. તો શું છે કે લોકોના મનમાં એનો જે ખચકાટ હોય છે એ ખચકાટને આપણે દૂર કરી શકીએ. અને હું તો કહીશ કે જો એ થાય તો બધા ઇલેક્ટ્રિક વાહનો તરફ જાય તો એ સૌથી સારું છે. એ ના માત્ર હવાના પોલ્યુશનને પણ ઇવન નોઇઝ પોલ્યુશનને પણ અમુક અંશે ઓછું કરી શકે. શિવમભાઈ, ચોક્કસથી નોઇઝ પોલ્યુશન અને સાથે જ અન્ય જે હવાનું પ્રદૂષણ, આ તમામ બાબત જે અત્યારે દિવસે દિવસે વધી રહી છે. પરંતુ અમરીશભાઈ, સૌથી વધારે જોખમ આપણે વાત કરીએ જે રેગ્યુલરલી કારમાં જતા હોય છે તેમને કેટલું નડતું હોય છે આ પ્રકારનું જો આજ પ્રદૂષણ રહ્યું તો? કારણ કે એક વર્ષની આપણે વાત કરીએ, જે આંકડો છે 235 થી 237 દિવસ એવા છે એક વર્ષમાં કે જે પ્રદૂષણયુક્ત આવા દિવસો રહે છે. અને તેમાં ટુ વ્હીલર ચાલકો છે કે પછી રાહદારીઓ છે જે આખો દિવસ બહાર રહેતા હોય છે, કાર લઈને જતા હોય છે, ત્યારે સૌથી વધારે જોખમ કોને આમાં રહેલું હોય છે? એટલે કોઈ બી માણસ, જેમ કીધું કે કારમાં બી તમે જાઓ છો, હવે કારમાં એસી આપડા ચાલતા હોય છે, ઇન્ટરનલ આઉટડોર આપડા રિસર્ક્યુલેશન ને એ છે, પણ જયારે ટ્રાફિક કે ત્યાં તમે જતા હોય છે ત્યારે રિસર્ક્યુલેશન બહારથી તમારે બંધ કરવું જોઈએ કે જેથી તમારે બહારથી ધુમાડાવાળી હવા કે કોઈ આગળ રિક્ષા જાય છે કે કોઈ કમર્શિયલ વ્હીકલ છે તે એ બધું ના આવે. કેમ કે ટ્રાફિક ઉપર ઉભા છો ત્યારે બહુ બધા તમારા વ્હીકલો એક સાથે હશે. રનિંગ કારમાં પ્રોબ્લેમ ના થાય. પણ બેસ્ટ વસ્તુ એ છે કે જે જગ્યાએ માની લો તમને કોઈ તકલીફ છે, તમે અસ્થમાના દર્દી છો, તમે ફાઇબ્રોસિસના દર્દી છો, તો જે જગ્યાએ માની લો તમને ખ્યાલ આવે કે ભાઈ આ જગ્યાએ મને આ તકલીફ છે, તો એ સમય પૂરતું તમારે એ જગ્યાને અવોઇડ કરવું પડે. કેમ કે એક થોડો સમય બી એક્સપોઝર બી, અમે જોયું છે કે ઘણા અસ્થમાના પેશન્ટોને એટેક આવતું હોય છે. તો આપણે આપણી હેલ્થ માટે આવી જગ્યાએ જવાનું અવોઇડ કરવું જોઈએ. કેમ કે નાના પ્યોરિફાયર કે આ બધી વસ્તુઓ કઈ 100% આપણને ફાયદો આપતી નથી. એટલે જે જગ્યાએ આપણને ખબર પડે કે ભાઈ આ જગ્યાએ તકલીફ છે, તો બેસ્ટ વસ્તુ એ છે કે ભાઈ ત્યાં જવાનું તમે ટાળો. કેમ કે ત્યાં જશો તો તકલીફ પડવાની જ છે. જી ભાઈ, અંતિમ સવાલ, ખાસ જે પ્રકારે આપણે વાત કરીએ તો તંત્રની વાત કરી કે કેવી કામગીરી કરે છે, પ્રયાસો કરે છે, પરંતુ છતાં અમલીકરણ જે યોગ્ય રીતે નથી થતું. પરંતુ આમાં લોકો કેવી રીતે જાગૃત થાય કે પોતાના વિસ્તારમાં આ પ્રકારની સુવિધા હોવી જોઈએ, ખાસ પ્રદૂષણ ન થાય તેના માટે તંત્ર પર દબાણ લાવે, એ પ્રકારે રજૂઆતો જે સતત થતી રહે, આવું કામ ક્યારે થશે? આમાં લોકોમાં જાગૃતિ ક્યારે આવશે આપના મતે? એક તો વસ્તુ એ છે કે કાં તો સરકાર દ્વારા જાગૃતિના અભિયાન થાય તો એના કારણે પણ લોકોમાં જાગૃતિ આવી શકે, અથવા તો બીજું એ છે કે એવી કોઈ સંસ્થા એ પ્રમાણે જાગૃતિનું કામ કરતી હોય અને વિસ્તારે જઈને લોકોને સમજાવતી હોય અને એમને મનાવવાનો પ્રયાસ કરતી હોય કે આ પ્રકારની વસ્તુઓ ટાળો, તો એની અસર લોકો પર થઈ શકે છે. ઘણી વખત એવું છે કે ભણેલા ગણેલા લોકો પણ આ બાબતને લઈને એ એકદમ અજ્ઞાની હોય છે. એટલે આપણે એમ માનીએ કે બધા લોકો એજ્યુકેટેડ થઈ રહ્યા છે અને એજ્યુકેશન મળી રહ્યું છે એટલે બધા લોકો પોલ્યુશનનું એ સમજતા હશે, તો એ ભૂલ ભરેલું છે. એટલે આવા કાં તો સરકાર તરફથી કાં તો સંસ્થાગત એ જાગૃતિના અભિયાનો
મોટા પાયે લેવા પડશે. અને આવી સંસ્થાઓ જો જાગૃતિના અભિયાન લેતી હોય તો મને લાગે છે કે સરકાર પણ એમને ગ્રાન્ટ આપીને કે ફંડ આપીને એમને પ્રોત્સાહિત કરી શકે તો એ લોકો વધારે માત્રામાં અને વધારે સંખ્યામાં એવી સંસ્થાઓ પોલ્યુશનને લઈને કામ કરી શકે. ચોક્કસથી. તો આમાં લોકોએ તો જાગૃત થવાની જરૂર છે, પરંતુ તંત્રની વાત કરીએ તેમણે વધારે જાગૃતતા લાવવાની જરૂર છે કે લોકો એમાંથી કંઈક શીખે. કારણ કે મોટા શહેરોની આપણે વાત કરીએ, આજે તો અમદાવાદની ખાસ કરીને વાત કરીએ, પરંતુ તેની સાથે સુરતની વાત કરીએ, વડોદરાની વાત કરીએ, વડોદરામાં પણ આ જ પ્રકારની સ્થિતિ છે, રાજકોટની વાત કરીએ ત્યાં પણ આ પ્રકારની સ્થિતિ છે. ત્યારે સાંજનો સમય ખાસ કરીને હોય છે, જે પીક અવર્સ હોય છે, ત્યારે તો બહાર રસ્તા પર નીકળવું ક્યાંક ને ક્યાંક મુશ્કેલભર્યું બની જાય છે. કારણ કે એટલા બધા વાહનો હોય છે, એટલો બધો જે ધુમાડો, એટલું બધું પ્રદૂષણ, અને ઘણા વિસ્તારો અમદાવાદના પણ આપણે હમણાં અત્યારે વાત કરી કે કેવા વિસ્તારો છે, ત્યાં કેવા પ્રકારનું પ્રદૂષણ છે. ઉસ્માનપુરા સહિતના વિસ્તારો વાત કરીએ, વટવા સહિતના વિસ્તારો વાત કરીએ, પીપળજ બાજુ જે નારોલ વિસ્તાર વાત કરીએ, આવા ઘણા વિસ્તારો છે, ગ્યાસપુર આપણે વાત કરીએ, તો ત્યાં 200 સુધીના આંકડા કે જે પહોંચવા આવ્યા છે. ત્યારે હવે આમાંથી શીખ લેવાની જરૂર છે. અને હવે આગામી જે સમય છે, આગળનો સમય છે, તેમાં કેવી રીતે આપણે આ એક્યુઆઈ છે તે નીચો લાવી શકીએ તે આપણી પણ જવાબદારી છે, સાથે તંત્રની પણ જવાબદારી છે. અને આપણે પણ એ પ્રકારની દબાણ લાવીએ તંત્ર પર કે આ પ્રકારનું કામ થવું જોઈએ, કેમ ન થાય. આ પણ એક ક્યાંક ને ક્યાંક સવાલ બની રહ્યો છે. મારી સાથે ચર્ચામાં જોડાયા ડૉક્ટર અમરીશ અને ભાવિકભાઈ, બંનેનો આભાર આ ચર્ચામાં જોડાયા તે બદલ. થેન્ક યુ વેરી મચ. દર્શક મિત્રો, હાલ હોટ ટોપિકમાં બસ આટલું જ. ફરી મળીશું નવા મુદ્દા સાથે. રજા આપશો. નમસ્કાર.